અકસ્માત ક્યારે અને કઈ જગ્યાએ થઈ જાય તે અંગે કંઈ કહેવાય નહીં. વાંક સામેવાળાનો હોય પણ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તેવું પણ બનતું હોય છે. જો કે સામાન્ય સાવચેતી વ્યક્તિનો જીવ બચાવી શકે છે. આવી જ એક મોટી સાવચેતી છે હેલ્મેટ. સુરતમાં એક સામાન્ય અકસ્માતમાં 2 યુવાનોના જીવ જતા રહ્યા. તેનું કારણ હતું હેલ્મેટનો અભાવ. આ કિસ્સો એવા સમયે બન્યો જ્યારે શહેર પોલીસ હેલ્મેટ માટે ઝુંબેશ ચલાવી રહી હતી. ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ જરૂરી જ નહીં પણ અનિવાર્ય છે. એક તરફ સુરત પોલીસ હેલ્મેટના ઉપયોગ માટે ડ્રાઈવ ચલાવી રહી છે, ત્યાં બીજી તરફ હેલ્મેટના અભાવે 2 યુવાનોએ પોતાની જિંદગી ગુમાવી દીધી. સુરતના પાર્લે પોઈન્ટ પાસેના ફ્લાયઓવર પર મોડી રાત્રે એક બાઇક સ્લીપ થયું હતું. બાઇક પર 3 યુવાનો સવાર હતા, જેમાંથી 2ના ઘટના સ્થળે જ મોત થયા, જ્યારે એક ઈજાગ્રસ્ત છે. મહત્વની વાત એ છે કે દુર્ઘટના થઈ ત્યારે 3 યુવાને હેલ્મેટ નહોતું પહેર્યું. ત્યાંથી આવી રહ્યા હતા, એની બાદ મેં ખબર નથી કશું થયેલું, મગર એ દિવાલથી ઠોકાય અને તરત એક્સિડન્ટ થઈ ગયું. કઈ જગ્યાનો બનાવ હતો? મેન આપણે સરગમવાળો બ્રિજની ઉપર જસ્ટ ડિવાઇડરની સાથે ઠોકાયા. હેલ્મેટ પહેર્યું હતું કે નહીં? ના, હેલ્મેટ નહીં હતું સર. બંને નહીં પહેર્યું હતું? ના, 3 જણા હતા, 3એ હેલ્મેટ નહીં પહેરેલું હતું. સર હેલ્મેટ માટે સેફટી છે અમારી, એના માટે બહુ સારું છે. કદાચ હેલ્મેટ પહેરી હતી આ લોકોએ તે બચી જતા છે. હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ બાઇક ચાલક બચી ગયો હોત, પણ આવું ન થયું. 3 પરિવારો હવે પોતાના સ્વજનને ક્યારેય નહીં જોઈ શકે. સુરતના જ ઉમરપાડામાં પણ અકસ્માતમાં 3ના મોત થઈ ગયા. વેન અને બાઇક સામસામે ટકરાતા 3 લોકોએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો. ટક્કર કઈ હદે ગમખ્વાર હશે તેનો અંદાજ આ દ્રશ્યો જોઈને જ માંડી શકાય છે. બાઇક અને કારની હાલત જોઈને સ્પીડનો અંદાજ માંડી શકાય છે. બાઇક ચાલકે હેલ્મેટ પહેર્યું હતું કે નહીં તે હજુ સામે નથી આવ્યું. આ બંને અકસ્માત એ દિવસે સામે આવ્યા છે જ્યારે સુરતમાં પોલીસે હેલ્મેટના નિયમની કડક અમલવારી શરૂ કરી છે. હેલ્મેટ પહેર્યા વિના નીકળતા 2 વ્હીલર ચાલકો સામે કાર્યવાહી થઈ રહી છે. પોલીસે પહેલા તો 1 મહિના સુધી હેલ્મેટની અગત્યતા અને નિયમો વિશે લોકોને સમજ આપી, ત્યારબાદ હવે કાર્યવાહીનો દંડો ઉગામ્યો છે. હેલ્મેટ નહીં પહેરનારને પ્રથમ વખત 500 રૂપિયાનો દંડ થશે. જો કોઈ વાહન ચાલક 5 વખત પકડાશે તો તેનું લાયસન્સ જ રદ કરી દેવામાં આવશે. જે લોકો ટ્રાફિક અવેરનેસ મંથના અંતે પણ હેલ્મેટ પોતાની સુરક્ષામાં નથી સમજતા, કે જેને હેલ્મેટ નથી પહેરવું, પોતાના અને પોતાના પરિવારની સુરક્ષાની કોઈ પણ પ્રકારની લોકો દરકાર નથી કરતા, એવા લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને ડ્રોનની મદદથી જે મુખ્ય માર્ગોની આજુબાજુના રસ્તાઓ ઉપરથી જે પબ્લિક રોડ ઉપર આવી રહી છે, એને જે હેલ્મેટ નથી પહેરતા એના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ડ્રોનની મદદથી પણ આ વાય જંકશન ખાતે અમે અમારી ટીમ સાથે હાજર છીએ. 3000 કર્મચારીઓ અને 772 સીસીટીવી કેમેરા તેમજ ડ્રોનની મદદથી સુરત પોલીસ આ કાયદાનું પાલન કરાવી રહી છે. પોલીસની કડકાઈને જોતા લોકો સમજી ગયા છે કે હવે બેદરકારી નહીં ચાલે. બટ સમહાઉ આજે એમ હતું કે 16 થી 15 એટલે 15 ફેબ્રુઆરી પછી છે, એટલે કદાચ મારથી ભૂલ થઈ ગઈ. હવે સર, ક્યારે પણ અકસ્માત થઈ શકે છે, કોઈ બી વાહન ઓવર સ્પીડથી આવી શકે છે, એટલા માટે હેલ્મેટ પહેરવું જરૂરી છે. અને હેલ્મેટની સાથે હું બતાવીશ કે આ સીટ બેલ્ટ પણ બાંધવામાં આવ્યો છે, એટલે ટ્રાફિકનું જે કાયદાનું પાલન છે તે પૂરું કરવામાં આવી રહ્યું છે. હેલ્મેટ જીવ બચાવે છે. હેલ્મેટ પહેરવું જરૂરી જ નહીં, અનિવાર્ય છે, કેમ કે તેને ન પહેરવાની એક નાની ભૂલ જીવલેણ બની શકે છે. આઝમ સાહલે, સંદેશ ન્યૂઝ, સુરત. રાજકોટના મેયરની સરકારી કારના વિવાદમાં હવે નવા એંગલનો ઉમેરો થયો છે. વિવાદ રાજકીય હતો, પણ તેમાં પાટીદાર ફેક્ટરનો ઉમેરો કરી દેવાયો. પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ આક્ષેપ કર્યા કે મેયર પાટીદાર હોવાથી તેમને નિશાન બનાવવામાં આવ્યા, તેમને ટાર્ગેટ કરાય છે. આ સાથે જ વિવાદમાં ભડકો થયો. મેયરે બાંભણિયાના દાવાનો છેદ ઉડાડી દીધો. જો કે બીજી તરફ કારના વિવાદમાં સત્તાધીશોને બચાવવા અધિકારીની એન્ટ્રી કરી દેવાઈ. રાજકારણ અને વિવાદ એકબીજાના પર્યાય છે. ક્યારે કઈ બાબતે વિવાદ છેડાઈ જાય કંઈ કહેવાય નહીં. રાજકોટના મેયર નૈનાબેન મહાકુંભમાં સરકારી કાર લઈને ગયા તેનો વિવાદ હજુ તો શમ્યો નથી. ત્યાં દિનેશ બાંભણિયાએ આ વિવાદને એક નવો રંગ આપવાની કોશિશ કરી. બાંભણિયાએ આક્ષેપ કર્યો કે નૈનાબેન પેઢડિયા પાટીદારની દીકરી હોવાથી તેમને રાજકીય રીતે ખતમ કરવાનું કાવતરું થઈ રહ્યું છે. આગળનો નિર્ણય તેમણે સમાજ અને મતદારો પર છોડી દીધો. સોશિયલ મીડિયામાં પોસ્ટ બાદ દિનેશ બાંભણિયા સામે આવ્યા. સંદેશ ન્યૂઝ પર તેમણે મેયરની કારના વિવાદ અને તેમની સામેના ષડયંત્ર અંગે સ્પષ્ટતા કરી. પરંતુ છેલ્લા 2-3 દિવસથી મેયરશ્રીને ફૂલ ટાર્ગેટ કરીને એના વિશેના વિવાદો અને મીડિયાથી લઈને
લોકોની વચ્ચે એને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એનું એકમાત્ર કારણ છે કે એ પાટીદાર સમાજની દીકરી છે. કે મેં આજથી અઠવાડિયા પહેલા કીધું હતું કે ભાઈ પાટીદાર સમાજના નેતાઓને ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ થઈ રહ્યા છે અને અંદર વિખવાદમાં ખતમ કરવાનું જે કાવતરું ચાલી રહ્યું છે એ સિલસિલામાં એક આ વધારાનું નામ આજે જોડાયું છે. બાંભણિયાના નિવેદને રાજકીય વિવાદને સામાજિક રંગ આપી દીધો છે. જો કે મેયર નયનાબેને બાંભણિયાના આક્ષેપોને ફગાવી દીધા. આવા નિવેદનોને તેમણે પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરવા માટેના ગણાવ્યા. હું જાહેર જીવનમાં વર્ષોથી સંકળાયેલી છું. પાટીદાર તરીકે જ્યારે પાર્ટીએ મને અહીંયા એક તક આપેલી છે ત્યારે આ તકને આપણે રાજકોટના વિકાસના કામની અંદર આપણે કેટલું કામ સારું કરી શકીએ, પણ હું કહું છું સમાજને આમાં એક ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે. મારા મનમાં પણ આવું કાંઈ છે નહીં અને જ્યારે પણ હું જાહેર જીવનમાં સંકળાયેલી હતી અને અત્યારે પણ સંકળાયેલી છું તો પહેલેથી હું પાટીદાર છું, પણ મને આમાં એવું લાગે છે કે સમાજને ખોટી રીતે દોરવણી આમાં થતી હોય તેવું મને લાગે છે. થોડા સમય પહેલા અમરેલી ભાજપમાં સામે આવેલા બોગસ લેટર કાંડમાં પણ પાટીદારનો મુદ્દો ઉછળ્યો હતો. આરોપી પાયલ પાટીદાર હોવાથી બાંભણિયા સહિતના ઘણા પાટીદાર અગ્રણીઓ મેદાનમાં આવ્યા હતા. એવામાં હવે ફરી એકવાર પાટીદાર મહિલાના નામે માહોલ ઊભો કરવાની કોશિશ થઈ રહી છે. હવે વાત જો રાજકોટના મેયરની કારમાં મૂળ વિવાદની કરીએ તો તેમાં હવે પતાવટની કોશિશ શરૂ થઈ ગઈ છે. શુક્રવારે આક્રમક તેવર અપનાવનારા અને પોતાની સામે ષડયંત્રનો આક્ષેપ કરનારા નયનાબેનના સૂર બીજા દિવસે નરમ પડી ગયા. સત્તાધીશોના વિવાદ વચ્ચે અચાનક રાજકોટના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેની એન્ટ્રી થઈ ગઈ. મેયરનું માનીએ તો અમિત દવે કાર ભાડા અંગે જૂના ઠરાવની નકલ આપતા આ સમગ્ર વિવાદ સર્જાયો હતો. આ ઠરાવમાં જ ₹2 પ્રતિ કિલોમીટરના ભાડાનો ઉલ્લેખ હતો. મેયરનું માનીએ તો અમિત દવેએ પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગી લીધી છે. નથી, અમારે કોઈ જીભાજોડી ક્યારેય નથી થઈ. હું એની મોટી બેન છું અને એ મારા નાના ભાઈ છે. એવી જ રીતે કાયમી અમે રહેલા છીએ, પણ આ પક્ષની અંદર અંતર વધારવા માટેનું ક્યાંક ને ક્યાંક ગેરસમજ થઈ રહી છે. અમારે કોઈ એવી ચર્ચા ખોટી રીતે હજી સુધી એને પણ મન દુઃખ નથી, મને પણ મન દુઃખ નથી, કેમ કે અંતે તો સાથે રહીને જ રાજકોટનો વિકાસ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે અને એક મેયર તરીકે અને 5 પદાધિકારી અમે બધા સાથે છીએ અને શહેર પ્રમુખ પણ અમારી સાથે છે. એક જ દિવસમાં મેયર નયનાબેનના બદલાયેલા સૂર પોતાનામાં ઘણું બધું કહી જાય છે. જોકે બીજી તરફ રાજકોટ કોંગ્રેસે વિવાદમાં હવે નવા પાનાનો ઉમેરો કર્યો છે. કોંગ્રેસે રાજકોટ મનપાનો માર્ચ 2022નો એક ઠરાવ રજૂ કર્યો છે. કોંગ્રેસનું માનીએ તો આ ઠરાવમાં અધિકારીઓ અને પદાધિકારીઓના અંગત ઉપયોગ માટેની કાર ભાડામાં સુધારો કરવામાં આવ્યો હતો. મોટી વાત એ છે કે તેમાં ₹2ના ભાડાનો કોઈ ઉલ્લેખ નથી. પેટ્રોલ ગાડી હોય, જીપ હોય કે મોટર કાર હોય એને ₹11 પ્રતિ કિલોમીટર ચૂકવવાના હોય છે. મોટર કાર કે જીપ ડીઝલ હોય તો એના પ્રતિ કિલોમીટરે ₹10 ચૂકવવાના હોય છે. સીએનજી મોટર કાર હોય તો એના ₹6 પ્રતિ કિલોમીટર ચૂકવવાના હોય છે. મોટરસાઇકલ હોય તો એના ₹2.5 ચૂકવવાના હોય છે. જે બધા અધિકારીઓ અને પદાધિકારીઓ બધાને આ નિયમ લાગુ પડે છે. એટલે રાજકોટના મેયરશ્રી જે બોલ્યા છે એ સાચું છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે ₹2ની વાત કરીને મેયરને નીચું દેખાડવાની જે વાત કરી છે એમાં આ મેયર સાચા છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ખોટા જેવું સાબિત થાય. જો કોંગ્રેસનો દાવો સાચો હોય અને 2 વર્ષ પહેલા ભાડામાં સુધારાનો ઠરાવ પસાર થયો હોય તો પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના દાવા સામે પણ સવાલ ઊભો થાય છે. શું ચેરમેન આ નવા ઠરાવ વિશે જાણતા નહોતા? તેમણે વિચાર્યા વિના જ ₹2ના ભાડા અંગેનું નિવેદન આપી દીધું. તેઓ એ પણ ભૂલી ગયા કે આ નિવેદનથી મેયરની છબી ખરડાશે. આ સમગ્ર વિવાદ જોઈએ એટલો સીધો નથી, કેમ કે તેનો સંબંધ રાજકારણ સાથે છે. પડદા પાછળથી વિવાદને પૂરો કરવાનો પ્રયત્ન ભલે થતો હોય, પણ જે થયું તેને સમજવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.